Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201, તો એ વિષયમાં આપણે અભ્યાસ કરીશું. તો આ પેપરમાં તમારે મુખ્યત્વે 4 યુનિટ આવે છે. તો એમાં આપણે યુનિટ 2 અને યુનિટ 3 એના વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા. અને ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં યુનિટ 1 સ્ટાર્ટ કર્યો હતો, જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન. સેલ એટલે કે કોષ. કોષ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે ધ ફંક્શનલ એન્ડ ફંડામેન્ટલ યુનિટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. ઇટ ઇઝ કોલ્ડ અ સેલ. કે જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ જે યુનિટ છે એની અંદર જે કોષ છે એમાં આપણે બેક્ટેરિયલ કોષ, જે પ્રોકેરિયોટિક કોષ હોય, બેક્ટેરિયાનો સમાવેશ પ્રોકેરિયોટિક્સની અંદર થાય છે. આદિકોષ કેન્દ્રી, તો એના બેક્ટેરિયાની કોષ હોય એની અંદર એનું કોષની અંદર ઓર્ગેનાઇઝેશન કેવું થયેલું હોય, જે એની બહારની સપાટીએ અલગ અલગ એપેન્ડેજ આવેલા હોય, ઉપાંગો આવેલા હોય. પછી જે સેલ વોલ છે, કોષ દિવાલ છે, એ કેવી હોય, એની પ્લાઝમા મેમ્બ્રેન કેવી હોય, કોષરસ પટલ. ત્યારબાદ જે બેક્ટેરિયલ કોષ છે એની અંદરની સાઈડ જે રિબોઝોમ આવેલા હોય, તો એ રિબોઝોમ કયા પ્રકારના હોય, તો એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે આ યુનિટમાં. તો એમાં જે આગળનું લેક્ચર હતું એની અંદર આપણે બેક્ટેરિયલ સેલ છે એનું સાઈઝ, એની સાઈઝ કેટલી હોય, એનો શેપ કેટલો હોય અને એનું એરેન્જમેન્ટ કેટલું હોય, કેવું હોય, કે એની ગોઠવણી કેવી રીતે થયેલી હોય, તો એના વિશે આપણે જોતા હતા. તો એની અંદર સાઈઝ અને શેપ વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા. અને જે એરેન્જમેન્ટ હતું તો એની અંદર આપણે કોકાઈ જે હોય બેક્ટેરિયા એનું એરેન્જમેન્ટ જોયું. આજે આપણે બીજા બેક્ટેરિયાનું એરેન્જમેન્ટ જોઈશું. તો જે ટોપિક છે એનું નામ છે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા. જે બેક્ટેરિયા છે, કે જ્યારે બેક્ટેરિયાને આપણે આઇસોલેશન કરીએ સોઇલમાંથી, રેતીમાંથી કે વોટરમાંથી, પાણીમાંથી અલગ પાડીએ, ત્યારબાદ આપણે જે બેક્ટેરિયા છે એનું એ ઓળખવા હોય કે ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ છે. તો એના માટે આપણે ગ્રામ સ્ટેનિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. કે જે ગ્રામ ઈશ્વરેશી નામના ક્રિશ્ચિયન ગ્રામ નામના વૈજ્ઞાનિકે જે ગ્રામ સ્ટેનિંગ છે એ ટેકનિક આપી હતી. તો એના આધારે જે બેક્ટેરિયા છે એને આપણે 2 ભાગમાં ડિવાઇડેડ કરતા હતા, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો ગ્રામ સ્ટેનિંગ કર્યા પછી આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ તો એ બેક્ટેરિયાના આપણે પછી ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે અલગ પાડી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે માઇક્રોસ્કોપમાં જે આ બેક્ટેરિયાની હોય એની મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક એનું આપણે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ. કે જે બેક્ટેરિયાનું સાઇઝ, શેપ અને એરેન્જમેન્ટનો જે અભ્યાસ છે એને આપણે મોર્ફોલોજી તરીકે ઓળખીએ છીએ. મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયલ સેલ અથવા મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક. તો એની અંદર એરેન્જમેન્ટનો પણ સમાવેશ થાય છે કે બેક્ટેરિયા છે એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે. તો એના વિશે જોઈએ આપણે.
બેક્ટેરિયા શો વેરિયસ પેટર્ન ઓફ સેલ એરેન્જમેન્ટ. તો જે બેક્ટેરિયા છે એ અલગ અલગ પેટર્ન ધરાવે છે એની ગોઠવણીની. એ શાના ઉપર આધાર રાખે છે? તો ધેટ ડિપેન્ડ્સ મેઇનલી ઓન સેલ ડિવિઝન એન્ડ એબિલિટી ટુ સેપરેટ આફ્ટર સેલ ડિવિઝન. જે બેક્ટેરિયલ સેલ છે એની ગોઠવણી જે સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન જ્યારે એક કોષ બીજા કોષથી અલગ પડે છે તો એના ઉપર જે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા છે એ આધાર રાખે છે કે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન એક કોષ બીજા કોષથી અલગ પડે છે એના ઉપર એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા આધાર રાખે છે. તો આ જે બેક્ટેરિયા છે એમાં અલગ અલગ બેક્ટેરિયા હોય છે એના અલગ અલગ શેપના. તો જે કોકાઈ બેક્ટેરિયા હોય છે સ્ફેરિકલ ગોળાકાર આકારના એને કોકાઈ કહીએ છીએ. તો એના એરેન્જમેન્ટ વિશે આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં જોઈ ગયા. તો આજે આપણે જે બીજા બેક્ટેરિયા છે બેસિલસ જે રોડ શેપના બેક્ટેરિયા હોય અને એમનું જે એરેન્જમેન્ટ કઈ રીતે થયેલું હોય તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. તો જે આ બેસિલસ જીનસના બેક્ટેરિયા છે એમાં કયા કયા બેક્ટેરિયાનો સમાવેશ થાય? તો બેસિલસ જીનસના બેક્ટેરિયા છે એની અંદર બેસિલસ સબટિલસ, બેસિલસ મેગાટેરિયમ, બેસિલસ થુરેન્જીનેસીસ કે જેને આપણે શોર્ટમાં બીટી તરીકે ઓળખીએ છીએ. કે જે બેસિલસ થુરેન્જીનેસીસ છે એનો ઉપયોગ જે બીટી કોટન છે એના બનાવટમાં થતો હોય છે. તો જે બીટી કોટનની અંદર જે બેસિલસ થુરેન્જીનેસીસનો ઉપયોગ થાય છે એ પણ એક બેસિલસ જીનસ છે, રોડ શેપ બેક્ટેરિયા છે. ત્યારબાદ જે બીજા બેક્ટેરિયા છે એ છે બેસિલસ એમાઇનોલેક્વિફેસિયન્સ, બેસિલસ લાઇકેનોમોર્ફિસ. તો આ બધા બેક્ટેરિયા છે એ બધા બેક્ટેરિયાનો બેસિલસ જીનસમાં સમાવેશ થાય છે. તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. The rod-like shape of bacteria is called bacillus. કે જે રોડ એટલે લાકડી જેવા આકારના બેક્ટેરિયા છે એને આપણે બેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે ધ rod-like shape of bacteria is called ખાલી જગ્યા. કે જે રોડ આકારના જે બેક્ટેરિયા છે એને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ. તો આન્સરમાં આવે બેસિલસ. તો આ બેસિલસનું જે એરેન્જમેન્ટ થયેલું હોય એ પણ અલગ અલગ પેટર્નમાં થયેલું આપણને જોવા મળે છે. તો જેમ આપણે કોકાઈ આગળ જોયું, કોકાઈ એન્ડ ધેર એરેન્જમેન્ટ. તો જે કોકાઈ બેક્ટેરિયા છે એનું એરેન્જમેન્ટ મુખ્યત્વે 6 પ્રકારમાં થતું હતું. તો જે પહેલો પ્રકાર છે કોકસ, ત્યારબાદ બીજો પ્રકાર છે ડાયપ્લોકોકાઈ, ત્રીજો પ્રકાર છે સ્ટ્રિપ્ટોકોકાઈ, ચોથો પ્રકાર છે સ્ટેફાઇલોકોકાઈ, પાંચમો પ્રકાર છે ટેટ્રાર્સ એન્ડ છઠ્ઠો પ્રકાર છે ઓક્ટાકોકાઈ. તો આ જે 6 પ્રકારમાં કોકાઈ બેક્ટેરિયા છે એનું એરેન્જમેન્ટ થતું હતું. એ જ રીતે જે બેસિલસ છે એ બેક્ટેરિયાની એરેન્જમેન્ટ પણ અલગ અલગ પેટર્નમાં થાય છે. તો એ મુખ્યત્વે 4 પેટર્નમાં થાય છે. તો એમાં જે પહેલો પ્રકાર છે એ છે સિંગલ બેસિલસ. કે જે સિંગલ એટલે કે એક બેક્ટેરિયા આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ ત્યારે એ બેક્ટેરિયા અલગ અલગ ગોઠવાયેલા આપણને જોવા મળે તો એને આપણે
સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. બીજું જે છે એ ડાયપ્લોબેસિલસ. ડાય એટલે કે બે બેસિલસ જ્યારે ભેગા મળે અને એક પેરમાં જ્યારે બે બેસિલસની ગોઠવણી આપણને થયેલી જોવા મળે તો એને આપણે ડાયપ્લોબેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે સ્ટ્રિપ્ટોબેસિલસ, કે જ્યારે 4-5 બેસિલસ હોય એ એકબીજા સાથે એક લાંબી ચેનમાં ગોઠવાયેલા હોય તો એવી જે ગોઠવણ છે, એરેન્જમેન્ટ છે બેસિલસનું, તો એને વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટ્રિપ્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. અને જે ચોથો પ્રકાર છે એ છે કોકોબેસિલસ, કે જ્યારે બેસિલસ કે જ્યારે આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ આપણને કોકાઈ જેવા દેખાતા હોય તો એવા જે બેસિલસ છે એને આપણે કોકોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જે બેસિલસ ઓર્ગેનિઝમ છે એનું એરેન્જમેન્ટ 4 પેટર્નમાં આપણને થયેલું જોવા મળે છે. સિંગલ બેસિલસ, ડાયપ્લોબેસિલાઈ, સ્ટ્રિપ્ટોબેસિલસ એન્ડ ધ કોકોબેસિલસ. તો આ ચારેય વિશે એક પછી એક આપણે ડિટેલમાં જોઈએ આકૃતિ દ્વારા. તો પહેલું છે સિંગલ બેસિલસ. સિંગલ એટલે કે એક બેસિલસ અલગ અલગ ગોઠવાયેલા આપણને જોવા મળે તો એને આપણે સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. The singular forms of bacillus is called single bacillus. જે બેસિલસ છે એ સિંગ્યુલર ફોર્મમાં આપણને ગોઠવાયેલા જોવા મળે તો એને આપણે સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, The singular forms of bacillus is called ખાલી જગ્યા. તો એનો આન્સર આવે The singular form of bacillus is called single bacillus. આકૃતિ જોઈએ એની. તો આકૃતિમાં જુઓ તો આ જે પહેલી આકૃતિ છે એ છે સિંગલ બેસિલસની. તો આ જે બેસિલસ છે એનું સેલ છે, એની આકૃતિ છે. તો આવી રીતે એક બેસિલસનું સેલ હોય એ અલગ અલગ ગોઠવાયેલો આપણને જોવા મળે એક. તો એવા જે એરેન્જમેન્ટ છે એને આપણે સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. એના આપણે આકૃતિ દોરીને સમજીએ કે જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ ત્યારે જે બેસિલસ ઓર્ગેનિઝમ છે, રોડ શેપ ઓર્ગેનિઝમ, આ રીતે એક બેસિલસ અલગ અલગ ગોઠવાયેલા આપણને જોવા મળે તો આવી જે એરેન્જમેન્ટ છે બેસિલસની એને આપણે સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે બેસિલસ મેગાટેરિયમ ઓર્ગેનિઝમ હોય અને એને આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરતા હોય ત્યારે એ સિંગલ એક આપણને જોવા મળે ગોઠવાયેલા. તો એવા જે ફોર્મ છે એને આપણે સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી પહેલી પેટર્ન બેસિલસની. બીજી પેટર્ન જોઈએ તો એ છે ડાયપ્લોબેસિલાઈ. ડાય એટલે કે બે, કે જેમ આપણે સાયન્સની લેંગ્વેજમાં મોનો એનો એક કહીએ છીએ, એમ ડાય એટલે બે થાય. ડાય જેને આપણે બીજું બાય તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ ટ્રાય. તો જે 3 હોય એને આપણે ટ્રાય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 4 એના આપણે ટેટ્રા તરીકે ઓળખીએ છીએ. જે કોકાઈનું આપણે આગળ જોયું લેક્ચરમાં
ટેટ્રાડ શેપ હતો કોકાઈનો, તો એની અંદર 4 કોકાઈ છે એ ભેગા મળી અને જે કોકાઈની રચના કરે શેપની, એવા શેપને આપણે ટેટ્રાડ શેપ તરીકે ઓળખતા હતા. ત્યારબાદ જે 5 છે એને પેન્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. 6 એટલે હેક્ઝા. ત્યારબાદ 7 એને આપણે સેપ્ટા તરીકે ઓળખીએ છીએ. અને 8 એટલે કે ઓક્ટા. તો આ રીતે આપણે સાયન્સની લેંગ્વેજમાં નંબરને આપણે ઓળખતા હોઈએ છીએ. તો એમાં જે ડાયપ્લોકોકાઈ છે, એટલે કે 2 ડાયપ્લોબેસિલાઈ કે 2 બેસિલસ છે, જ્યારે પેરમાં કે જોડીમાં ભેગા મળી જે ગોઠવણી કરે બેસિલસની, એને આપણે ડાયપ્લોબેસિલાઇઝ તરીકે ઓળખીએ છીએ. Bacillus may occur in pairs is called ડાયપ્લોબેસિલાઈ. તો જ્યારે બેસિલાઈ પેર એટલે કે જોડીમાં ગોઠવાયેલા આપણને જોવા મળે તો એને આપણે ડાયપ્લોબેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે જ્યારે કોકાઈનું એરેન્જમેન્ટ જોયું તો એમાં કોકાઈમાં હતો, તો જે કોકાઈ હતા એરા 2 કોકાઈ પેરમાં જોડીમાં ગોઠવાયેલા હતા, તો એને ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખતા હતા. તો જ્યારે આપણે બેસિલસ બેસિલસ ઓર્ગેનિઝમ એવી જ રીતે 2 પેરમાં ગોઠવાયેલા હોય તો એને આપણે ડાયપ્લોબેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. એની આકૃતિ જોઈએ. તો આકૃતિમાં જુઓ કે આ જે બીજી આકૃતિ છે એ ડાયપ્લોબેસિલાઈની છે. તો એની અંદર જે બેસિલસ ઓર્ગેનિઝમના 2 સેલ હોય, એક આ અને એક આ 2, તો બંને ભેગા મળી જે રચના કરે છે એને આપણે પેર્સ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે પેરમાં જોડીમાં જ્યારે 2 બેક્ટેરિયા ગોઠવાયેલા હોય બેસિલસ, તો એને આપણે ડાયપ્લોબેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. આકૃતિ દોરીએ એને. માઇક્રોસ્કોપમાં આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ ત્યારે આવી જ રીતે 2 બેસિલસ પેરમાં ગોઠવાયેલા હોય તો એને એવી રચનાને આપણે ડાયપ્લોબેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે બેસિલસ જીનસના જે ઓર્ગેનિઝમ છે એની અંદર જો બેસિલસ સબટિલસ બેક્ટેરિયા હોય અને એ બેક્ટેરિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડીમાં આપણને જોવા મળે ગોઠવાયેલા, તો એવી જે રચના છે એને આપણે ડાયપ્લોબેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી બીજી એરેન્જમેન્ટ બેસિલસની. આગળ જોઈએ જે ત્રીજી પેટર્ન છે બેસિલસ ઓર્ગેનિઝમની એની એરેન્જમેન્ટની, એ છે સ્ટ્રેપ્ટોબેસિલસ. બેસિલસ એરેન્જ્ડ ઇન ચેન ઇઝ કોલ્ડ સ્ટ્રેપ્ટોબેસિલસ. તો જ્યારે બેસિલસ છે એ 4-5 બેસિલસના સેલ છે એ ભેગા મળી એકબીજા સાથે ચેન બનાવે અને એવી રીતે એનું એરેન્જમેન્ટ થયેલું હોય તો એવા બેસિલસના એરેન્જમેન્ટને આપણે સ્ટ્રેપ્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. બેસિલસ એરેન્જ્ડ ઇન ચેન ઇઝ કોલ્ડ સ્ટ્રેપ્ટોબેસિલસ. એની આકૃતિ જોઈએ. તો જે આ આકૃતિ છે એ છે ટ્રેપ્ટોબેસિલાઈ અથવા સ્ટ્રેપ્ટોબેસિલસની. તો એની અંદર 4-5 જે બેસિલસ ઓર્ગેનિઝમ છે એકબીજા સાથે ગોઠવાઈ એક લાંબી ચેન બનાવે છે. તો આકૃતિમાં જુઓ, આ 1, આ 2, આ 3 અને 4. તો આ 4 ઓર્ગેનિઝમ્સ છે એ ભેગા મળી એક લાંબી ચેન બનાવે છે. તો આવી જે ચેન છે એવી ગોઠવણીને આપણે સ્ટ્રેપ્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. આકૃતિ દોરીએ એની.
કે જ્યારે માઇક્રોસ્કોપમાં આપણે બેક્ટેરિયાનું મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિકનું ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ તો એની અંદર આપણે જ્યારે એરેન્જમેન્ટ જોઈએ તો એ બેક્ટેરિયાની ગોઠવણીમાં જો બેસિલસ જીનસના બેક્ટેરિયા હોય એ આ રીતે 4-5 બેક્ટેરિયા હોય એ ભેગા મળી આવી લાંબી ચેન બનાવે તો આવા જે ચેન આકારની જે ગોઠવણી છે બેસિલસની એને આપણે સ્ટ્રેપ્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જે બેસિલસ સુરેન્જીનેસિસ વન ઓફ ધ ટાઈપ ઓફ બેસિલસ જીનસ ઓર્ગેનિઝમ્સ જે બેસિલસ સુરેન્જીનેસિસ છે એ બેક્ટેરિયાના આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ અને આપણને જ્યારે આ રીતે ચેનમાં ગોઠવાયેલા જોવા મળે તો એવી જે ચેન આકારની જે બેસિલસની એરેન્જમેન્ટ છે એને આપણે સ્ટ્રેપ્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. હવે એનો છેલ્લો પ્રકાર જોઈએ બેસિલસની એરેન્જમેન્ટનો એની ગોઠવણીનો તો જે ચોથો પ્રકાર છે એ છે કોકોબેસિલસ. The oval and similar to coccus shape bacilli is called cocobacillus. જે ઓવલ એટલે કે ઈંડા આકારના હોય અને સિમિલર ટુ કે કોકસ જેવા આપણને દેખાતા હોય તો એવા જે શેપના બેસિલસ છે એને આપણે કોકોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. ઈંડા આકારના અને સિમિલર ટુ કોકસ કોકાઈ જેવા દેખાતા જે બેસિલા આકારના બેક્ટેરિયા છે એના આપણે કોકોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ધ ઓવલ એન્ડ સિમિલર ટુ કોકસ શેપ બેસિલાઈ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા તો ધ ઓવલ and similar to coccus shape bacilli is called cocobacillus. આકૃતિ જોઈએ તો આ છે કોકોબેસિલાઈની આકૃતિ. તો આકૃતિમાં આપણને દર્શાવ્યા પ્રમાણે જે ઓવલ શેપના આપણને જોવા મળે અને જ્યારે જોઈએ ત્યારે સિમિલર ટુ કોકાઈ શેપના આપણને દેખાતા હોય તો એવા જે બેક્ટેરિયા છે બેસિલસ બેક્ટેરિયા એની ગોઠવણીને આપણે કોકોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જે બેસિલાઈ ઓર્ગેનિઝમ છે એનું એરેન્જમેન્ટ અલગ અલગ રીતે થયેલું આપણને જોવા મળે છે. એકવાર રિવિઝન કરી લઈએ તો જે બેસિલસ એન્ડ ધેર એરેન્જમેન્ટ તો જે બેસિલસ જીનસના બેક્ટેરિયા છે તો એ જીનસના બેક્ટેરિયામાં બેસિલસ સબટિલિસ, બેસિલસ મેગાટેરિયમ, બેસિલસ thuringiensis કે બીટી કોટનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, બેસિલસ એમાઇલોલેક્વિફેસિયન્સ એન્ડ બેસિલસ લાઇકેનોમોર્ફિસ. તો આ જે બેક્ટેરિયા છે એ બેસિલસ જીનસના બેક્ટેરિયા છે. તો એનું એરેન્જમેન્ટ ગોઠવણી કઈ રીતે થયેલી હોય તો એ જોઈએ. ધ રોડ લાઇક શેપ ઓફ બેક્ટેરિયા ઇઝ કોલ્ડ બેસિલસ. કે જે રોડ જે શેપના આપણને બેક્ટેરિયા જે જોવા મળે તો એને આપણે બેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો આ બેસિલસ છે એની ગોઠવણી અલગ અલગ રીતે થયેલી આપણને જોવા મળે છે. સિંગલ બેસિલસ, ડાયપ્લોબેસિલાઈ, સ્ટ્રેપ્ટોબેસિલસ એન્ડ ધ કોકોબેસિલસ. તો આ રીતે 4 પેટર્નમાં બેસિલસ ઓર્ગેનિઝમ છે એની ગોઠવણી આપણને થયેલી જોવા મળે છે. તો એમાં જે સિંગલ બેસિલસ છે તો ધ સિંગ્યુલર ફોર્મ ઓફ બેસિલસ
ઇઝ કોલ્ડ સિંગલ બેસિલસ. તો જ્યારે બેસિલસ એક સિંગલ ગોઠવાયેલા હોય તો એવા જે બેસિલસનું ફોર્મ છે એને આપણે સિંગલ બેસિલસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે એ છે ડાયપ્લોબેસિલા. ડાઈ એટલે કે બે બેસિલાય જ્યારે ભેગા મળીને પેરમાં ગોઠવાયેલા હોય તો એવા આપણને જે ગોઠવણી જોવા મળે છે એને આપણે ડાયપ્લોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. બેસિલસ મે અકર ઇન પેર્સ ઇઝ કોલ્ડ ડાયપ્લોબેસિલાય. જ્યારે બેસિલસ છે એ જોડીમાં આપણને ગોઠવાયેલા હોય એવા આપણને જોવા મળે તો એવી જે રચના છે બેસિલસની ગોઠવણી એને આપણે ડાયપ્લોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજો જે પ્રકાર છે એ છે સ્ટ્રેપ્ટોબેસિલસ. બેસિલસ એરેન્જડ ઇન ચેન ઇઝ કોલ્ડ સ્ટ્રેપ્ટોબેસિલસ. કે જ્યારે બેસિલસ છે એ ચેનની જેવી રીતના ગોઠવાયેલા આપણને જોવા મળે, 4-5 બેસિલસ ભેગા મળી જ્યારે એક ચેન જેવી રચના કરે તો એવી જે રચના છે એને આપણે સ્ટ્રેપ્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લો પ્રકાર છે કોકોબેસિલસ. ધ ઓવલ એન્ડ સિમિલર ટુ કોકસ શેપ બેસિલાય ઇઝ કોલ્ડ કોકોબેસિલાસ. કે જે ઓવલ એટલે કે ઈંડા આકારના અને કોકાઈ જેવા આપણને દેખાતા જે બેસિલાઇસ આકારના બેક્ટેરિયા છે એને આપણે કોકોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. તો એની ચારની આપણે આકૃતિ જોઈએ. બેસિલસ એન્ડ ધેર એરેન્જમેન્ટ. તો જે પહેલું છે સિંગલ બેસિલસ. તો જે આ જે બેસિલસ છે તો આવી રીતના એક બેસિલસ અલગ અલગ જે ગોઠવાયેલા આપણને જોવા મળે માઇક્રોસ્કોપની અંદર તો એને આપણે એરેન્જમેન્ટને સિંગલ બેસિલાય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું છે ડાયપ્લોબેસિલા. ડાયપ્લો એટલે કે બે બેસિલાય પેરમાં ભેગા મળી જે રચના બનાવે બેસિલાયની એરેન્જમેન્ટ બનાવે એને ડાયપ્લોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. એક અને આ બે બેસિલાય ભેગા મળી આ રીતે બેની જોડીમાં ગોઠવાયેલા આપણને જોવા મળે તો એ છે ડાયપ્લોબેસિલાય. ત્યારબાદ છે સ્ટ્રેપ્ટોબેસિલાય. તો એમાં 4-5 જે બેસિલાય હોય એ ભેગા મળી એક લાંબી ચેન બનાવે તો એવી જે ચેન આકારની ગોઠવણી છે એને આપણે સ્ટ્રેપ્ટોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિમાં જુઓ તો એમાં આ જે 1, 2, 3 અને 4 બેસિલાય છે એ ભેગા મળી આ એક લાંબી ચેન જેવી જે રચના બનાવે છે એને આપણે સ્ટ્રેપ્ટોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ હવે છેલ્લી જે રચના છે એરેન્જમેન્ટ છે એ છે કોકોબેસિલાયનું. તો જે આકૃતિ છે એ છે કોકોબેસિલાયની. તો જે આ સિમિલર ટુ કોકસ અથવા ઓવલ શેપ બેક્ટેરિયા એના આપણે કોકોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. ઈંડા જેવા અને જે કોકાઈ છે એના જેવા જે દેખાતા બેક્ટેરિયા હોય તો એને કોકોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. તો માઇક્રોસ્કોપનો જ્યારે ઓબ્ઝર્વ કરીએ તે આ રીતની આપણને એરેન્જમેન્ટ થયેલું જોવા મળે તો એને આપણે કોકોબેસિલાય તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જે બેસિલાય ઓર્ગેનિઝમ છે એનું એરેન્જમેન્ટ 4 રીતે અલગ અલગ પ્રકારે થાય છે. સિંગલ બેસિલસ, ડાયપ્લોબેસિલાય, સ્ટ્રેપ્ટોબેસિલાય અથવા ચોથો જે પ્રકાર છે એ છે કોકોબેસિલસ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે બેસિલસ ઓર્ગેનિઝમ છે તો એ બેસિલસ ઓર્ગેનિઝમ છે એનો આકાર કેવો હોય અને એની ગોઠવણી કઈ રીતે પેટર્નમાં થયેલી હોય એના વિશે આપણે આકૃતિ દ્વારા ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.